પંચમહાલના શહેરા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને વાડી તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તાલુકામાં આવેલી 15 થી વધુ ગામોમાં થયેલા વિકાસના કામોની તપાસ માટે ટીમ બનાવવામાં આવે તે સહિતની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું। જો આગામી 10 દિવસમાં તપાસ ટીમ નહીં બનાવવામાં આવે તો તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહના તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરીની બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। પંચમહાલમાં શહેરા તાલુકા સેવા સદન ખાતે આવેલ પ્રાંત અધિકારી કચેરીએ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહે પ્રાંત અધિકારીને મૌખિક રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરકારની યોજનાઓનો દુરુપયોગ કરીને ચેકડેમ, ચેકવોલ, સામૂહિક કુવા સહિતના વિકાસના કામોમાં ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। વરિયાદ સહિતના 15 કરતાં વધુ ગામમાં થયેલા વિકાસના કામોના છેલ્લા વર્ષ 2015 થી 23 સુધીના જૂના ફોટોગ્રાફ અને હાલના વિકાસના કામોના ફોટોગ્રાફ સાથે સર્વે નંબર અને હાલમાં ચાલી રહેલ વિકાસના કામના કયા સર્વે નંબરમાં ચાલુ છે એ માટે ટીમ બનાવીને તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવવા સાથે અન્ય મુદ્દાઓ સાથે વિકાસલક્ષી કામોની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। વાડી તાલુકા પંચાયત સદસ્ય દ્વારા જે રીતે 15 કરતાં વધુ ગામોની વિકાસલક્ષી કામોની તપાસની માંગ કરવામાં આવવા સાથે જો આગામી 10 દિવસમાં તપાસ ટીમ નહીં બનાવવામાં આવે તો વાડી તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરીની બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં અનેક વિકાસલક્ષી ગ્રાન્ટ ગ્રામજનોના સુવિધા માટે આપવામાં આવતી હોય ત્યારે જવાબદાર કચેરીના અધિકારી દ્વારા પણ જ્યારે વિકાસના કામો થતા હોય ત્યારે તેઓ પોતાના ફરજના ભાગરૂપે સ્થળ પરના કામોનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે। જો કે તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ સોલંકી દ્વારા ગ્રામ્ય વિસ્તારની અમુક ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો સીધા આક્ષેપ સાથે લેખિત અને મૌખિક રજૂઆત પ્રાંત અધિકારીને કરવામાં આવતા જાગૃત નાગરિકોમાં ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। શહેરા તાલુકા પંચાયતમાં જેટલું કૌભાંડ ચાલે છે એટલું કૌભાંડ અન્ય કોઈ તાલુકામાં ચાલતું નથી। તેના માટે મને તાલુકા વિકાસ અધિકારી પર વિશ્વાસ નથી। એટલા માટે નવા જે આઈએસ અધિકારી આવ્યા છે, જે અધિકારી પ્રાંત કલેક્ટર સાહેબ શહેરા, પ્રાંત કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। શહેરા તાલુકાની અંદર જે મનરેગાની યોજના છે, ચેક ડેમ હોય, ચેકવોલ હોય, સામૂહિક કુવા હોય, પેવર બ્લોક હોય અથવા એ ઘણી યોજનાઓ છે, એમએલએ ગ્રાન્ટ હોય, સંસદીય ગ્રાન્ટ હોય, એનો દુરુપયોગ કરવામાં આવે છે। એક જ જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય અને એક જ ચેકવોલ અથવા એક જ વિકાસનું કામ હોય, 3 વખત એના પૈસા ઉપડવામાં આવતા હોય એની તપાસ કરવામાં આવે, એના માટે આવેદનપત્ર આપ્યું છે। અને સાહેબને કહેવામાં આવ્યું, પ્રાંત કલેક્ટર સાહેબને, તો 10 દિવસની અંદર એક તપાસ ટીમ બનાવો અને શહેરા તાલુકાના દરેક ગામમાં તપાસ કરો અને સાથે મને પણ લઈ જાઓ અને 10 દિવસની અંદર જે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, તપાસ ટીમ નિમવામાં નહીં આવે તો હું આ જગ્યા પર મારા કાર્યકરો સાથે ઉપવાસ પર બેસવાનો છું। જે બી સોલંકી, વિરોધ પક્ષના નેતા, તાલુકા પંચાયત શહેરા।